સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા અમદાવાદના ધંધુકાના ભરવાડ યુવાનની હત્યાના બનાવમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં પરિવારને રક્ષણ આપી અને આરોપીને શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરતું આવેદન પાઠવ્યું. હવે જોઈએ સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ધર્મેશ ભરવાડની મુસ્લિમના બે યુવાનોએ હત્યા કરી છે. તે બનાવ અંગે ભારે સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આજે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજના સતીશ ગમારાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ધંધુકા ખાતે ધર્મેશ ભરવાડ નામના યુવકની જે હત્યા થઈ છે એ હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. તાત્કાલિક અસરથી જે બે મુસ્લિમ આરોપીઓ પકડાણા છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેમને આજીવન કેદની સજા ફરમાવવામાં આવે અને હવે પછી તેમના પરિવારને કોઈપણ પ્રકારનો ભય ન રહે એવું વાતાવરણ ઊભું કરવા અને શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. કલેક્ટરે આ આવેદનપત્ર સ્વીકારી અને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર અને તેના આજુબાજુના વિસ્તારમાંથી ભરવાડ સમાજના આગેવાનો આ આવેદનપત્ર આપવામાં જોડાયા હતા.